સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે 2959 આવાસનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો થયો. પાલિકાના પ્રધાનમંત્રી આવાસના મકાનોનું કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લોકાર્પણ કરવામાં આવ્યું. 193.10 કરોડના ખર્ચે સાકાર થયેલા આવાસો ગરીબ લાભાર્થીઓને ડ્રો દ્વારા એનાયત કરવામાં આવ્યું. લિંબાયત, અઠવા અને રાંદેર ઝોનમાં કુલ 2959 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે આવાસોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો આજે લોકાર્પણ કરીને કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી અંગેનો કાર્યક્રમ થયો. સુરતના ઉમરા સ્થિત પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને પાલિકાના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહીને આ ડ્રો કરવામાં આવ્યો. ટૂંક સમયમાં સી.આર. પાટીલના વરદ હસ્તે આવાસોના કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું. આ સાથે ડ્રોમાં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે પ્રત્યેક વ્યક્તિને ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરફાળમાં ભળી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પીએમ આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘર મળે એવું કેન્દ્રીય રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય છે. હાલ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં જેમને આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહીં રહે અને આવતા સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહે તે દિશામાં સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.